ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. હવે LRD ના વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓએ પરિણામ રિવાઇઝ પરિણામ માટે એમને કઈક તકલીફ છે અને અરજી કરી છે, એ વિદ્યાર્થીઓ રિવાઇઝ પરિણામની રાહ જોઈ રહ્યા છે. બરાબર. પછી જેમને સારા માર્ક છે કે ભાઈ આપણે તો 130 40 135 માર્ક્સ થાય છે, તો એ વિદ્યાર્થીઓ આની રાહ જોઈ રહ્યા છે શેની કે ડીવી લિસ્ટ ક્યારે બહાર પડે. અને જે વિદ્યાર્થીઓ છે એમને 110 ની આસપાસ માર્ક છે, 110 ની આસપાસ, આ વિદ્યાર્થીઓ આની વાટ જોઈ રહ્યા છે શેની? મેરિટ લિસ્ટની, કે LRD નું મેરિટ લિસ્ટ ક્યારે બહાર પડશે. હવે સાંભળો, સૌથી પહેલા એક વસ્તુ યાદ રાખો, અહીંયા તમે ધ્યાન કરો. શું છે? તો આજે તમારું રિવાઇઝ પરિણામ છે એ ક્યારે આવશે? તમારું પરિણામ આવ્યા માટે તમે જે વાંધા અરજી, જે અમુક વિદ્યાર્થીઓને કંઈક ભૂલ રહી ગઈ છે એની વાંધા અરજી કરી હશે, તો એ જુઓ ક્યાંથી ક્યાં સુધીનો સમય છે, તો કે 7/8/2025. જુઓ ત્યાં પણ લખેલું છે. બરાબર, આપણે ટીક કરીને આપેલું છે થી 21/8. બરાબર, 21/8/2025 અહીંયા સુધીનો સમય શેનો છે? તો કે પરિણામની અંદર જો કઈ તકલીફ હોય, પરિણામની અંદર સરવાળામાં છે કઈ ભૂલ હોય, તો એ તમારા પરિણામની વાંધા અરજી માટેનો અહીં સુધીનો સમય છે. હવે ધ્યાન આપો, અહીંયા સુધી પરિણામ ક્યારે રિવાઇઝ પરિણામ આવે? તો 21 તારીખ સુધી રિવાઇઝ પરિણામ નો આવે. તો રિવાઇઝ પરિણામ છે તમારું, આ રિવાઇઝ પરિણામ એટલે કે ફરીવાર તમારું સુધરીને પરિણામ ક્યારે આવશે? તો આ વાંધા અરજી થઈ ગયા પછી અમુક સમયની અંદર આવે. એટલે તમારું આજે છે ને LRD નું રિવાઇઝ પરિણામ એ તમારે વધીને ઓગસ્ટના અંત સુધીમાં આવે. ક્યાં સુધીમાં આવે? ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં, એટલે કે 31 ઓગસ્ટ 31/8/2025 સુધીમાં તમારું શું આવી જાય? તો કે રિવાઇઝ પરિણામ તમારું જાહેર થઈ જશે. તો ડીવી લિસ્ટ, તો ડીવી લિસ્ટ ને પછી બહુ જાજો સમય ના હોય. બરાબર, 2-5 દિવસ કે 5-6 દિવસ 7 દિવસ બહુ થઈ ગયા. એટલે સપ્ટેમ્બર જ્યારે, બરાબર, આ ઓગસ્ટના અંત સુધીમાં જો તમારું આ LRD નું રિવાઇઝ પરિણામ જાહેર થઈ જશે, એટલે પછી સપ્ટેમ્બર આની શરૂઆતનું જે 7 દિવસ છે, શરૂઆત જે છે એ શરૂઆતની અંદર, એટલે ટૂંકમાં શરૂઆતના સપ્તાહની અંદર તમારું શું આવશે? તો કે LRD નું ડીવી લિસ્ટ જે છે અથવા મેરિટ લિસ્ટ જે કયો ઈ આમાં બહુ જાજો સમય ના હોય. બરાબર, ડીવી લિસ્ટ ને મેરિટ લિસ્ટ એક સાથે જ હોય. ડીવી લિસ્ટ કયો કે મેરિટ લિસ્ટ કયો. બરાબર, જે મેરિટ લિસ્ટ છે એ ડીવી લિસ્ટ ને ડીવી લિસ્ટ એ જ મેરિટ લિસ્ટ. કેટલા ગણાનું? તો કે 2 ગણાનું બહાર પડવાનું છે. બરાબર, તો આ ક્યારે બહાર પડી શકે? તમારું સપ્ટેમ્બરના શરૂઆતના અઠવાડિયાની અંદર, સપ્તાહની અંદર તમારું આ 2 ગણાનું ડીવી લિસ્ટ અથવા તો મેરિટ લિસ્ટ છે એ જાહેર થશે. અને ત્યાર પછી મિત્રો આ તમારું ડીવી જે છે, ડીવી ઈ અહીંયા સપ્ટેમ્બર ની અંદર પતાઈ દેવામાં આવશે. ક્યારે? સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં તમારું આખું ડીવી લિસ્ટ છે એ પતાવી દેવાનો કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે, એવા સમાચાર મળી રહ્યા છે. બરાબર, તો જો હવે અહીંયા સપ્ટેમ્બર સુધીમાં આ પતી જાય તો નવી ભરતી આ જે છે એ નવી ભરતીના હવે કઈ આમ સમાચાર જેવું નથી. પ્રથમ સમાચાર હતા કે ઓગસ્ટ સપ્ટેમ્બર ની અંદર નવી ભરતી તમારી 2025 ની આવી જશે. બરાબર, પણ આ ભરતી છે આનું કામ પત્યા પછી એ ભરતીનું કામ શરૂ થશે. એટલે જો આ સપ્ટેમ્બર ની અંદર કદાચ પતી જાય તો પછી નવેમ્બર ની અંદર આવે અથવા તો ડિસેમ્બર ની અંદર આની નોટિફિકેશન, તમારે નવી ભરતી છે એની નોટિફિકેશન આવે. બરાબર, એટલે આની આખી ભરતી પ્રક્રિયા તમારે 2026 ગણી લેવાની. કયું ગણવાનું? તો કે આજે 2025 ની ભરતી છે એ 2026 માં હવે જતી રહે એવી શક્યતા પૂરેપૂરી છે. બરાબર, તો બસ મિત્રો, વધારે તો કઈ કહેવું નથી. હવે જે કાઈ તમારે પ્રશ્ન હતા, જે કાઈ વિદ્યાર્થીને લાગતું હતું, બરાબર, કે ભાઈ મેં કીધું એમ તકલીફ કોને છે? 110 ની આસપાસ છે, 110 વાળાને. બરાબર,
અને એનાથી 120 વાળાને અહીંયા સુધીના તકલીફ છે કે ભાઈ આપણું મેરિટ લિસ્ટમાં આવશે કે નહીં આવે, બરાબર. તો એમના માટે આવી જાય પછી જ ખ્યાલ આવશે આપણને પાકે પાકો. આપણે કટ ઓફ તો તમને આપી દીધેલું છે, એટલું રહેવા સંભવ રહેશે, બરાબર. તો બસ મિત્રો વધારે તો કઈ કહેવું નથી, રાખીએ છીએ અહીં સુધી. આ જે નવી ભરતી છે, જે વિદ્યાર્થી છે એમને 100 થી નીચે થતા હોય, 100 થી નીચે, એમને અત્યારથી જ આ તૈયારી શરૂ કરી દેવી જોઈએ, જેથી કરીને આવતી જે ભરતી છે એની અંદર આપણે કેટલા થઈ જાય તો કે આવતી ભરતી છે એનું નોટિફિકેશન ને બધું હજી આવશે, એ પ્રમાણે અભ્યાસક્રમ રહેશે, બરાબર. અત્યારે આપણે તૈયારી કરાય તો માનો કે 200 માર્ક્સ નું હોય તો અત્યારથી એવી તૈયારી કરીએ કે 150 આસપાસ માર્ક આપણે આવવા જોઈએ, બરાબર. તો રાખીશું મિત્રો, આગલા લેક્ચર સાથે હવે મળીશું. હા.